स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, બેરોજગારીની સ્થિતિ ભારતમાં એના વિશે આપણે અધ્યયન અત્યારે કરીએ છીએ। આના પહેલાં આપણે વિસ્તારથી જોયું હતું કે બેરોજગારી એટલે શું અને બેરોજગારીના પ્રકારો કયા છે। ફરીથી એક તરત જ આપણે ઝડપથી એના પ્રત્યે નજર કરી લઈએ। ભારતમાં બેરોજગારીમાં જો વ્યાખ્યા આપણે કરીએ તો પ્રવર્તમાન વેતન દરે કામ ઈચ્છતી વ્યક્તિને કામ શોધવા છતાં ન મળે તો તેને બેરોજગાર કહી શકાય છે। આપણે એના માટે બહુ અમુક આધાર પણ લીધા હતા અને એવું જોયું હતું કે શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। એના પછી આપણે જોયું હતું કે બેરોજગારીના પ્રકારો કેટલા છે। તો બેરોજગારી, ચક્રીય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત અને છુપી બેરોજગારી, એ રીતે આપણે પ્રકારો સમજ્યા હતા। હવે જે આગળ આપણે વાત કરવાની છે એ છે બેરોજગારીના કારણો, કે બેરોજગારી કયા કારણોસર હોય છે। એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે કે બેરોજગાર કોઈ પણ હોઈ શકે। ઉત્પાદનના 4 સાધનોમાંથી જે સાધન વણ વપરાયેલું ઉપયોગમાં લીધા વગરનું પડ્યું હોય એ બેરોજગાર કહેવાય। જો જમીન ઉપયોગમાં લીધા વગરની પડી રહેતી હોય તો જમીન બેરોજગાર ગણાય। જો કોઈ પાસે બચત હોય, એનું રોકાણ ન થતું હોય તો બચત એટલે કે મૂડી એ બેરોજગાર ગણાય। ધારો કે કોઈ પાસે જમીન છે પણ એ જમીન ઉપજાઉ નથી, ખેતી ક્ષેત્રે એનો ઉપયોગ થઈ શકે તેમ નથી, તો આગળ સમય એવો હતો કે માત્ર ખેતીમાં જ વાપરી શકાય એવું જ્ઞાન હતું આપણને, એટલે ખેતીમાં ઉપયોગ ન થઈ શકે તો આપણે એમ માનતા કે જમીન બેરોજગાર છે। પણ હવે આપણે જાણીએ છીએ કે જે જમીન ખેતી લાયક ન હોય એના સિવાયના અગણિત ઉપયોગો છે, અસંખ્ય ઉપયોગ છે, એટલે કોઈ પણ જમીન બેરોજગાર નથી રહેતી। મૂડીનું પણ રોકાણ થઈ શકે છે, બચતનું રોકાણ થઈ શકે છે। ઉત્પાદનનું તેવું જ સાધન શ્રમ છે। જો જમીન અને મૂડી વણ વપરાયેલા પડ્યા હોય અને બેરોજગાર કહી શકીએ, તેવી જ રીતે જો શ્રમ છે એ પણ જો કામમાં ઉપયોગમાં ન લેવાય તો એને બેરોજગાર કહી શકાય। પણ અહીંયા થોડું અલગ રીતે વિચારવાનું છે, કારણ કે જમીન, મૂડી એ ઉત્પાદનના નિર્જીવ સાધનો છે, શ્રમ ઉત્પાદનનું જીવંત સાધન છે। એટલે શ્રમિક એક વ્યક્તિ બેરોજગાર હોય તેની ઘણી બધી સામાજિક અસરો પડે છે, આર્થિક અસર તો હોય જ છે। ઉપરાંત જમીનનો જો આજે આપણે ઉપયોગ ન કરી શક્યા તો 100 વર્ષ પછી પણ એનો ઉપયોગ કરી શકીશું। પણ શ્રમ એવું સાધન છે કે જેનો ઉપયોગ હાલ જ કરી શકાય, વર્તમાનમાં જ કરી શકાય, તેનો ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે તેમ નથી। કોઈ વ્યક્તિ એવું વિચારે કે હું મારો સમય બચાવું છું અને આજે કામ નહીં કરું અને આવતીકાલે વધારે કામ કરી લઈશ, તો એ શક્ય જ નથી, કારણ કે એનો આજનો શ્રમ વ્યર્થ ગયો। એટલે જે શ્રમિકની બેરોજગારી છે એ મુખ્ય મુદ્દો બને છે। બેરોજગારીના જે કારણો છે એમાં આપણે અલગ અલગ સમયે અલગ અલગ કારણો, આર્થિક ઇતિહાસ જોઈએ તો ઇતિહાસના અલગ અલગ સમયે અલગ અલગ કારણો બેરોજગારી માટે જવાબદાર બન્યા છે। એક સમય એવો હતો કે ખેડૂત જો શ્રમિક હોય, એની પાસે જમીનની માલિકી ન હોય તો ખેડૂતે બેકાર રહેવું પડે, કે આપણી ભારતીય પદ્ધતિ કૃષિની એવી હતી કે જેમાં સિંચાઈનો એટલો બધો વિકાસ થયો નહોતો, ટેકનોલોજીનો વિકાસ થયો નહોતો, એટલે આકાશી ખેતી। જો વર્ષ કોરું જાય એટલે કે વરસાદ જરૂર પ્રમાણેનો ન હોય તો એટલા સમય દરમિયાન કિસાનોએ બેરોજગારી ભોગવવી પડતી। જો કોઈ ઉદ્યોગ શરૂ કરવા ઈચ્છે તો એમાં પણ એવું મનાતું કે વ્યક્તિની પોતાની મૂડી હોવી જરૂરી છે। તો આમ અલગ અલગ કારણો હોઈ શકે બેરોજગારીના જુદા જુદા સમયે। તેવી જ રીતે જો શિક્ષણનું પ્રમાણ ઓછું હોય, કોઈ વ્યક્તિ પાસે જ્ઞાન ન હોય તો પણ એ બેરોજગાર રહી શકે છે। આમ જુદા જુદા સમયે બેરોજગારીના જુદા જુદા કારણો હોય છે। જો વ્યક્તિ પાસે
કારણ કે ઉત્પાદન જ્યારે કરવું હોય, કોઈ પણ કાર્ય કરવું હોય તો કોઈ એક સાધન એકલું જ ઉત્પાદન કરતું નથી. ગમે તેટલી ફળદ્રુપ જમીન હોય પણ જમીન પોતે ઉત્પાદન નહીં કરી શકે. એને કિસાન જોઈએ, એને બીજ જોઈએ, એને ટ્રેક્ટર જેવા સાધનો જોઈએ, એને વરસાદ જોઈએ. એટલે કોઈ પણ ઉત્પાદનનું સાધન જો અન્ય ઉત્પાદન સાધનોનો સાથ ન મળે તો કામ કરી શકે નહીં અને એ રીતે એને બેરોજગારી ભોગવવાની થાય. તો આ રીતે બેરોજગારીના કારણોમાં સૌથી પહેલું આપણે જોઈ શકીએ કે કોઈ પણ ઉત્પાદનના સાધનની માલિકીનો અભાવ. જમીન, જ્યારે કૃષિ પ્રધાન અર્થતંત્ર હતું ત્યારે જમીનનો અભાવ, ઓછું શિક્ષણ, મૂડીનો અભાવ અને નિયોજન ક્ષમતા અથવા તો સાહસનો અભાવ, આપણે એવા કારણો લઈ શકીએ. આ એક પહેલું જ કારણ છે જેના પેટા વિભાગો આપણે કહ્યા છે કે ઉત્પાદનના સાધનોની માલિકી. ધારો કે કોઈ વ્યક્તિ પાસે જ્ઞાન હોય પણ સ્વાસ્થ્ય સારું ન હોય તો એની પાસે કામ કરવાની ક્ષમતા રહે નહીં. આ અલગ અલગ રીતે પાસાઓ જોવાના હોય છે કે કોઈ પણ પરિસ્થિતિમાં શા માટે કોઈ બેરોજગાર હોય છે. અત્યારે ધારો કે કોઈ કૃષિનું સારું એવું જ્ઞાન ધરાવતો હોય, એની પાસે જમીન ન હોય તો જરૂરી નથી કે બેરોજગાર હોય. એ જમીન ખરીદી શકે છે અથવા તો સરકારની ઘણી બધી યોજનાઓ છે એ રીતે લાભ લઈ શકે છે કે કોઈ પણ રીતે કૃષિ ઉત્પાદનમાં પોતાનો ફાળો આપી શકે છે. એટલે અત્યારે આધુનિક સ્થિતિ એવી છે કે ખેડૂતે જમીનના માલિક હોવું જરૂરી નથી. એ અન્ય કોઈ પણ રીતે કૃષિ ઉત્પાદનમાં પોતાનો ફાળો આપી શકે છે અને બેરોજગારી દૂર કરી શકે છે. શિક્ષણ ઓછું હોય તો શિક્ષણ મેળવી શકાય છે. પોતાની મૂડી ન હોય તો વ્યાજે ઉધારથી સંગઠિત ક્ષેત્રો અને અસંગઠિત ક્ષેત્રોમાંથી બચત મેળવી શકાય છે. બેન્કો વગેરે લોન આપે છે અને વ્યવસાય શરૂ કરી શકાય છે. એટલે અત્યારની પરિસ્થિતિ ઘણી બધી બદલી ગઈ છે. પણ આ મૂળભૂત કારણ કહી શકાય કે એક સમયે સાધનની માલિકી ન હોય તો એ વ્યક્તિ બેરોજગાર રહેતી. અત્યારે પણ એ સાચું જ છે કે ધારો કે કોઈ વ્યક્તિ પાસે કોઈ પરિસ્થિતિ અથવા તો જ્ઞાનનો અભાવ હોય, કોઈ પણ જો સાધનની માલિકી ન હોય, સાધન હોય પણ એનો ઉપયોગ કરવાની ખબર ન હોય, એનું જ્ઞાન ન હોય તો પણ વ્યક્તિ બેરોજગાર રહી શકે. જેમ આપણે આગળ વાત કરી કે ગમે તેટલી ફળદ્રુપ જમીનનો એક કિસાન માલિક છે પણ એને ખબર નથી કે અહીંયા આ ખેતીલાયક જમીનમાં શું ઉત્પાદન કરવું તો વધારે ફાયદો થાય. અથવા તો બીજી એક વ્યક્તિ છે કે એની પાસે તદ્દન વેરાન જમીન છે, બંજર જમીન છે, તો પણ એમાંથી ઘણું કમાઈ શકે છે કારણ કે એ જમીનનો ઉપયોગ એને ખબર છે કે જો કૃષિલાયક જમીન નથી તો અન્ય ઘણા ઉપયોગો એના શક્ય છે. આગળ આપણે જોઈએ તો બેરોજગારીના અન્ય કારણોમાં છે આર્થિક વિકાસનો ધીમો દર, શિક્ષણનું પ્રમાણ વધવું, ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ, ઊંચો વસ્તી વૃદ્ધિ દર અને સામાજિક સમીકરણોમાં ફેરફાર, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનું મહત્વ, આ બધા કારણો છે. આપણે એક પછી એક કારણો પર ધ્યાન આપીએ. સૌથી પહેલાં આપણે જોઈએ તો આર્થિક વિકાસનો દર ધીમો હોવો. સૌથી મહત્વનું અને મુખ્ય પરિબળ આપણે જો આર્થિક વિકાસને ગતિમાન કરે એવું હોય તો છે વ્યક્તિની દ્વારા કરવામાં આવતી માંગ. જો અર્થતંત્રમાં માંગ ઓછી હોય તો માંગના કારણે ઉત્પાદન ઓછું રહેશે. ઉત્પાદન ઓછું રહેશે તો ઉત્પાદકો ઓછા શ્રમિકોને કામે રાખશે એટલે બેરોજગારીનું પ્રમાણ વધુ હશે, રોજગાર નહીં વધે. પણ જો એનાથી ઊંધું હોય કે અર્થતંત્રમાં ઘણી બધી વસ્તુઓની ડિમાન્ડ, માંગ વધતી હોય, માંગ વધે તો ઉત્પાદકો ઉત્પાદન વધારવા તૈયાર હોય, ઉત્પાદન વધારવા તૈયાર હોય એટલે ઘણા બધા લોકોને રોજગારી મળે. તો આર્થિક વિકાસનો દર જ્યારે ધીમો હોય છે ત્યારે ઉત્પાદન, આવક અને રોજગારી એ ચક્ર ધીમું હોય છે. એટલે ધીમા દરે બેરોજગારીનું પ્રમાણ વધારે હોય છે. એટલે ક્યારેક એવું પણ કહેવાય છે કે જો બેરોજગારીનું પ્રમાણ દૂર કરવું હોય, ઓછું કરવું હોય તો આર્થિક વિકાસનું પ્રમાણ વધારવું જોઈએ. જો કે આના માટે પણ ઘણા અલગ અલગ પરિબળો કામ કરે છે જેને આપણે આ જ સેશનમાં આગળ જોવાના છીએ. દાખલા તરીકે આપણે કહી શકીએ કે ઉત્પાદન વધે છે, માંગ પણ વધે છે, તેમ છતાં બેરોજગારી વધે છે. એનું કારણ શું? તો ઉત્પાદનની પદ્ધતિ કઈ અપનાવી છે, શ્રમ પ્રધાન પદ્ધતિ કે મૂડી પ્રધાન પદ્ધતિ. દાખલા તરીકે અમુક ફેક્ટરી, મોટા મોટા ઉત્પાદન એકમોમાં માત્ર એક જ વ્યક્તિ આખી ફેક્ટરીનું યુનિટ ઓપરેટ કરી શકે તો એક જ વ્યક્તિ ઘણું બધું ઉત્પાદન કરી શકે છે. ઉત્પાદન વધારે છે, માંગ વધુ છે એટલે ઉત્પાદન પણ વધારે છે, પણ એ ઘણું બધું ઉત્પાદન કરવા માટે ઘણા બધા લોકોને રોજગારી નથી મળતી.
એક જ વ્યક્તિ ઘણા બધા લોકોની જરૂરિયાત પૂરી કરે છે. એટલે ઉત્પાદનની પદ્ધતિ એવી અપનાવી છે કે જે રોજગારી પ્રદાન નથી કરતી. એટલે જો બેરોજગારી દૂર કરવી હોય તો એવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાની હોય કે જેના કારણે ઘણા બધા લોકોને રોજગારી મળે. એટલે આર્થિક વિકાસનો દર ઊંચો પ્રાપ્ત કરીએ તે સાથે ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે કે આર્થિક વિકાસ માટે પદ્ધતિ કઈ અપનાવી છે. તો શ્રમ પ્રધાન પદ્ધતિ અપનાવીએ અને આર્થિક વિકાસ ઊંચો હોય તો રોજગારી મળે. આગળનું આપણે કારણ જો ધ્યાનમાં લઈએ તો શિક્ષણને લગતા કારણો છે. શિક્ષણ ઓછું હોય એ રોજગારીનું એક કારણ મનાતું, પણ અત્યારે પરિસ્થિતિ એનાથી તદ્દન વિપરીત છે કે શિક્ષણ વધારે છે એટલે બેરોજગારી છે. NSSનો જે 66th રાઉન્ડ 66મો રાઉન્ડ એ નેશનલ સેમ્પલ સર્વે NSS નેશનલ સેમ્પલ સર્વેનો 66મો રાઉન્ડ એમ કહે છે કે જે ભારતનું સૌથી શિક્ષિત રાજ્ય છે કેરળ, એમાં બેરોજગારી વધારે છે. જ્યાં 100% સાક્ષરતા શિક્ષણનું પ્રમાણ છે ત્યાં બેરોજગારી કેરળમાં વધારે છે. જ્યારે ગુજરાત છે, રાજસ્થાન છે એ રાજ્યોમાં બેરોજગારી ઓછી છે. તો શિક્ષણનું પ્રમાણ વધ્યું અને બેરોજગારી વધી. એનું કારણ શું? તો શિક્ષણની ખામીયુક્ત પદ્ધતિ. અત્યારે એક સામાજિક જરૂરિયાત બની છે. આપણે ઘણા બધા લોકોને શિક્ષિત કહેવાવા માટે શિક્ષણ લે છે. શિક્ષણની વ્યાખ્યા અલગ હોય છે. માત્ર થિયોરી સૈદ્ધાંતિક શિક્ષણને મહત્ત્વ અપાતું હોય. શિક્ષણનો મુખ્ય હેતુ એ છે કે એ વ્યક્તિ શિક્ષણ મેળવીને, જ્ઞાન મેળવીને એનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો એ શીખી શકે. બધું આવડે છે, સૈદ્ધાંતિક રીતે બધું જ્ઞાન છે, પણ એ જ્ઞાનનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો એ ખબર નથી હોતી, તો એ શિક્ષિત બેરોજગાર રહેશે. તો શિક્ષણની ખામીયુક્ત પદ્ધતિને કારણે બેરોજગારી છે. સામાજિક સમીકરણો બદલે છે એવું આપણે એક કારણ જોયું. સામાજિક સમીકરણો જેમાં સમાજમાં એક સમયે એવી વ્યવસ્થા હતી, એને વ્યવસ્થા જ કહીશું, કે સ્ત્રી ઘરની બહાર રોજગાર શોધવા જતી નહીં. એ સારું હતું કે ખરાબ હતું એની ચર્ચા આપણે નથી કરતા, પણ આવું હતું, પરિસ્થિતિ આ હતી. અત્યારની પરિસ્થિતિ બદલાયેલી છે કે સ્ત્રીઓ પણ રોજગારી શોધવા માટે ઘરની બહાર આવે છે. એનો મતલબ એ કે કુલ રોજગારના પ્રમાણમાં રોજગાર માંગનારા લોકોનું પ્રમાણ વધી ગયું. પહેલાં માત્ર પુરુષોની સંખ્યા જેટલા જ લોકો રોજગારી માંગતા હતા, હવે ઘણા બધા એનાથી વધારે લોકો રોજગારી માંગે છે. એટલે કુલ બેરોજગારીનું પ્રમાણ આપણને વધારે લાગે. આ થયા સામાજિક સમીકરણો, કે સમાજમાં જે રીતે ફેરફારો આવે તે રીતે એ સમાજમાં અર્થતંત્ર ઉપર પણ ફેરફારો આવતા હોય છે. આગળનું કારણ જો આપણે જોઈએ તો વસ્તી વધારાનો દર, જે મુખ્ય કારણ કહી શકાય. વસ્તી વધે છે એ આપણે જોઈએ છીએ, તો વધતી વસ્તીની સાથે સાથે અર્થતંત્રની એટલી ક્ષમતા નથી કે એટલા પ્રમાણમાં રોજગારીનું ઉત્પાદન કરી શકે, રોજગારી જનરેટ કરી શકે. તો અહીંયા વસ્તી વધારાને જો નિયંત્રણમાં લેવાય તો બેરોજગારીનું પ્રમાણ ઓછું થઈ શકે. તો આ રીતે બેરોજગારીના જે કારણો છે એના ઉપર આપણે જો વિચારીએ તો એમાંથી જ આપણને ઉપાયો મળી રહેશે. સરકારની શું નીતિ હોય છે એ દરેક વખતે આપણે દૃષ્ટિપાત કરીએ છીએ કે સરકારની શું નીતિ હોય છે, પણ દરેક વ્યક્તિ અને સમાજે પણ સમજવાનું હોય છે કે નીતિઓ અને જે સ્કીમ યોજનાઓ હોય છે એનો તો લાભ લેવો જ, પણ સાથે સાથે શિક્ષણ પણ એવું મેળવવું કે જે રોજગારીમાં કામ લાગે. દાખલા તરીકે અમુક વિદ્યાર્થીઓ છે તે પ્રોફેશનલ કોર્સીસમાં જોડાય છે, દાખલા તરીકે તબીબી વિજ્ઞાનમાં, દાખલા તરીકે એન્જિનિયરિંગમાં. તો એ લોકોને ખ્યાલ હોય છે કે એ લોકોના અભ્યાસ પછી એ લોકોએ શું કામ કરવાનું હોય છે. પણ ઘણી વખત એવી પરિસ્થિતિ પણ ઊભી થતી હોય છે કે જે લોકો ભૂગોળ ભણે છે અથવા તો કોઈ સાહિત્યનો અભ્યાસ કરે છે, એ લોકોને ખબર નથી કે આ ભૂગોળના જ્ઞાન મેળવ્યા પછી મને કયો રોજગાર મળશે, કવિતાઓ અને નાટક શીખ્યા પછી મને શું રોજગાર મળશે. એટલે શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરી શકાય એવું હોવું જોઈએ. જ્ઞાન મેળવવું એને મેળવવા ખાતર મેળવવું એ બંનેમાં ભિન્નતા છે. રોજગારીનો મુખ્ય
ઉપાય જ્ઞાન અથવા તો શિક્ષણ કહેવાતું. અત્યારે મેજર ઇસ્યુ બની ગયો છે કે બેરોજગારીનું મુખ્ય કારણ થાય છે શિક્ષણનું પ્રમાણ વધુ. પણ શિક્ષણની વ્યાખ્યા બદલાવી જોઈએ તો બેરોજગારીનું પ્રમાણ પણ દૂર ઓછું થઈ શકે. તો બેરોજગારીના કારણો, બેરોજગારીના પ્રકારો અને બેરોજગારી એટલે શું એ વિશે આપણે પરિચય મેળવ્યો છે. આપના જે અનુભવો હોય, આપના આસપાસના અનુભવો, આપના જીવનના અનુભવો એ આના સાથે ક્યાં સંબંધિત છે આપ વિચારશો અને એ સમસ્ત પ્રક્રિયા માટે આપને કોઈ પણ સહાય મળી શકે છે. ત્યાં સુધી આપનો સમય ઘણો જ સારો રહે તેવી શુભકામના. નમસ્કાર. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી